अपार भाइयों में अन्य भाई मांगे हाँ हमारा छठो भराई जाओ बहुत पहले ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ઉપક્રમે અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। લોક અદાલતમાં મોટર અકસ્માત વળતર કેસ, સમાધાનલાયક ક્રિમિનલ કેસ, દીવાની દાવાઓ, ફોજદારી કેસ, રેલવેના નોન કોગ્નિઝેબલ કેસ તેમજ મેટ્રિમોનિયલ કેસ સાથે ટીજીવીસીએલ, બીએસએનએલ સહિતના વિવિધ કેસ મળી કુલ 10,000થી વધુ કેસ મૂકવામાં આવ્યા હતા। એડિશનલ સિવિલ જજ સી.કે. મુનશી અને તાલુકા સેવા સમિતિ ચેરમેન વાય.એન. પટેલની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર કોર્ટ સંકુલમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે। આજની આ લોક અદાલતમાં આશરે ચીફ કોર્ટ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટના મળીને લગભગ 10,000 જેવા કેસો મૂકવામાં આવેલા હતા, જેમાં અત્યાર સુધીનો જે સહકાર જોતા અને રિસ્પોન્સ જોતા મોટાભાગના કેસોનો સાહિત્ય નિકાલ થયો છે। તદુપરાંત પક્ષકારોએ પણ સાથ સહકાર આપેલો છે। અંકલેશ્વર વકીલ મંડળના વકીલો તથા નામદાર કોર્ટ સ્ટાફે પણ પૂરી મહેનત કરીને લોક અદાલતને સફળ બનાવવા પૂરતો પ્રયત્ન કરેલ છે અને તે બધા સૌનો આભારી છે। અંકલેશ્વર વકીલ મંડળ તરફથી સૌનો આભાર માનું છું।